અદ્ભુત એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોશું સ્વાધ્યાય 7.1 ધોરણ 6 ચેપ્ટર અપૂર્ણાંક સંખ્યાઓ, જેની અંદર દાખલા નંબર 4, દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 ક્લિયર। આજે આ ત્રણ દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોશું, તો ધ્યાન રાખજો। અમુક વિદ્યાર્થીઓને દાખલા નંબર 4 અને દાખલા 5 માં બહુ કન્ફ્યુઝન થાય છે, તો અહીં આપણે કમ્પ્લીટલી સમજીશું શું કીધું છે એ પ્રમાણે આપણે લખીશું। જેની અંદર દાખલા નંબર 4 છે, 8 કલાક દિવસનો કેટલામો ભાગ છે? શું પૂછ્યું છે? 8 કલાક આપણે શું શોધવાનું છે? દિવસનો કેટલામો ભાગ। શું શોધવાનું છે? દિવસનો કેટલામો ભાગ ક્લિયર। તો જે શોધવાનું હોય, શું શોધવાનું છે? દિવસનો કેટલામો ભાગ। તો દિવસ એટલે પહેલા તો આપણે લખી દઈશું કે એક દિવસ બરાબર કુલ કલાક કેટલા થાય? 24 કલાક। શું થાય? 24 કલાક। કારણ કે આપણે શું માંગ્યું છે? 8 કલાક દિવસનો કેટલામો ભાગ છે, તો જે શોધવાનું છે દિવસનું શોધવાનું હતું। કોનું શોધવાનું હતું? દિવસનું। તો એક દિવસ બરાબર કેટલા? 24 કલાક। કેટલા કલાક? 24 કલાક ક્લિયર। હવે આપણે લખીએ માગ્યા મુજબ ભાગ। માગ્યા મુજબ ભાગ ક્લિયર। માગ્યા મુજબ ભાગ। હવે આપણે ભાગ ક્યારે શોધાય? જ્યારે તમને કુલ ભાગ આપે હોય ત્યારે। તો કુલ ભાગ તમને કીધું કેટલા કલાક? 24 કલાક। કેટલા કલાક? 24 કલાક। અને ઉપર શું આવે? રકમમાં જેટલા કલાક આપ્યા હોય એટલા। કેટલા કલાક આપ્યા છે? 8 કલાક। કેટલા કલાક? 8 કલાક ક્લિયર। સમજાઈ ગયું? શું શોધવાનું હતું? દિવસનો કેટલામો ભાગ। તો એક દિવસ બરાબર 24 કલાક। તો માગ્યા મુજબ ભાગ બરાબર 8 ભાગ્યા 24 ક્લિયર। હવે કુલ ભાગ હંમેશા નીચે, તો કુલ કેટલા કલાક હતા? 24 કલાક। 24 ક્યાંથી આવ્યા? તો એક દિવસમાં કેટલા કલાક હોય? 24 કલાક। કેટલા કલાક હોય? 24। અને રકમમાં કેટલા આપે છે આગળ? 8 કલાક। તો 8/24। હવે આટલે સુધી ગણશો તો પણ ચાલશે, અને છેદ ઉડાડશો તો પણ ચાલશે, નહીં ઉડાડો તો પણ ચાલશે। તો અહીં છેદ ઉડાડું, 8 તાલી 24, 8 8 ઉડી જાય, તો 1/3 ક્લિયર। આ જવાબ પણ સાચો, આ જવાબ પણ સાચો। સમજાઈ ગયું? દાખલા નંબર 5, 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે? શું શોધવાનું છે? કલાકનો। શું શોધવાનું છે? કલાક। તો હવે ધ્યાન આપો, એકની વાત સમજવાની। શું યાદ રાખવાનું? એક। જેમ એક દિવસમાં 24 કલાક, એ રીતે એક કલાકમાં કેટલી મિનિટ? સમજાયું? કલાકનો કેટલામો ભાગ શોધવાનો છે? કલાકની વાત કરી છે, તો 1 કલાક બરાબર કેટલી મિનિટ? તો 60 મિનિટ। કેટલી મિનિટ? 60 મિનિટ ક્લિયર। સમજાઈ ગયું? હવે આપણે જોઈએ કેટલામો ભાગ, તો માગ્યા મુજબ ભાગ। માગ્યા મુજબ ભાગ। હવે તમને ખબર છે કુલ ભાગ કયો આવે? નીચે। કુલ ભાગ કેટલો છે? 60 મિનિટ। કેટલો છે? 60। રકમમાં કેટલું છે? 40 મિનિટ। કેટલા છે? 40। તો અહીં 40 ક્લિયર। સમજાઈ ગયું? આટલે સુધી લખશો તો પણ સાચો, અને જો તમે છેદ ઉડાડશો તો પણ તમારો જવાબ ખોટો કહેવાશે નહીં। આટલે સુધી ગણશો તો પણ ખોટો કહેવાશે નહીં। 20 દુ 40, 20 તાલી 60, 20 20 ઉડી જાય, તો તમારો જવાબ 2/3 ક્લિયર। યાદ રાખજો, છેદમાં હંમેશા કુલ ભાગ આવશે। શું આવશે? કુલ। કેમ કે 1 કલાક બરાબર કુલ કેટલી મિનિટ થઈ? 60 મિનિટ। કેટલી મિનિટ થઈ? 60। રકમમાં કેટલી આપી હતી? 40। તો 40/60 ક્લિયર। એ જ રીતે હતો દાખલા નંબર 4, જેની અંદર શું હતું? કુલ એટલે કે દિવસ। તો એક દિવસમાં કુલ કેટલા કલાક હોય? 24 કલાક। કેટલા કલાક હોય? 24। તો માગ્યા મુજબ ભાગ બરાબર કુલ ભાગ હંમેશા નીચે, તો કુલ કલાક કેટલા? 24। રકમમાં કેટલા આપ્યા છે? 8। તો 8/24 ક્લિયર। હવે સમજીએ અહીંયા દાખલા નંબર 6। ત્રણ મિત્રો છે, આર્યા, અભિમન્યુ અને વિવેક ક્લિયર। કેટલા મિત્રો છે? 3 મિત્રો। યાદ રાખજો બરોબર। આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે। આર્યા 2 સેન્ડવિચ લઈ આવે છે। કઈ કઈ? એક સેન્ડવિચ શાકભાજી, યાદ રાખજો, એક સેન્ડવિચ શાકભાજીની, અને બીજી જામની। બીજી શેની? જામની। 2 સેન્ડવિચ। આર્યા, આ 2 છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયા। 3 છોકરાઓ હતા। કોણ કોણ? આર્યા, અભિમન્યુ અને વિવેક ક્લિયર। ભોજનના ભાગ પાડે છે, જેની અંદર 2 છોકરાઓ હતા,
એ ભોજન ભૂલી ગયા. અભિમન્યુ અને વિવેક. તો આર્યા ભોજન લઈને આવી છે. આર્યા ભોજનમાં શું લાવી હતી? 2 સેન્ડવિચ. શું લાવી હતી? 2 સેન્ડવિચ. ક્લિયર? કઈ કઈ? એક શાકભાજીની અને બીજી જામની. આ 2 છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયા. આર્યા તેની સેન્ડવિચ આપવા માટે તૈયાર થાય છે. 2 છોકરાઓ ભૂલી ગયા છે. આર્યા રાજી થઈ જાય છે કે હું તમને મારું સેન્ડવિચ આપીશ. બંનેને તૈયાર થાય છે, જેથી દરેક વ્યક્તિને સમાન સેન્ડવિચનો ભાગ આવે. હવે સેન્ડવિચ છે, માની લો કે આ રીતનું સેન્ડવિચ છે. કયું? આ રીતનું. ક્લિયર? હવે આ સેન્ડવિચના એવા ભાગ પાડવાના છે કે 3 મિત્રો આર્યા, અભિમન્યુ અને વિવેક 3ને સરખા ભાગે સેન્ડવિચ આવે. હવે સેન્ડવિચ તો આ રીતનું હોય. ક્લિયર? હવે આ સેન્ડવિચના એવા ભાગ પાડવાના કે દરેક વ્યક્તિને સમાન સેન્ડવિચ મળે. સમજાઈ ગયું? કેટલા છોકરાઓ છે? 3. તો ભાગ પણ કેટલા પાડશું? યાદ રાખજો. સેન્ડવિચ એક છે. માની લો કે તમે મિત્રો હો, 3 મિત્રો છો. તમારી પાસે એક જ દાબેલી હોય તો તમે તમારી 3 વ્યક્તિઓને દાબેલી લેવી છે, તો તમે શું કરશો? એક દાબેલીના કેટલા ભાગ પાડશો? 3 ભાગ. કેટલા ભાગ પાડશો? 3. એ જ રીતે અહીં એક સેન્ડવિચ છે. 3 મિત્રોને સરખા ભાગે વહેંચવાનું છે, તો એક સેન્ડવિચના કેટલા ભાગ પડશે? 3 ભાગ. કેટલા ભાગ પડશે? 3. ક્લિયર? તો એક ભાગ આર્યાનો, એક ભાગ અભિમન્યુનો અને એક ભાગ વિવેકનો. ક્લિયર? સમજાઈ ગયું? આગળ આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચશે? તો હું અહીં જવાબ લખું. આર્યા તેની સેન્ડવિચ સરખા ભાગે વહેંચશે. સરખા ભાગે વહેંચશે, જેથી બધાને એક સમાન ભાગ મળે. આર્યા તેની સેન્ડવિચ સરખા ભાગે વહેંચશે. તો શું કેવી રીતે વહેંચશે? તો અહીં લખીશું વહેંચશે, જેમાંથી કુલ ભાગ કેટલા પડ્યા? સેન્ડવિચના 3. કેટલા પડ્યા? 3. જેમાંથી દરેકને એક ભાગ મળશે, એટલે કે 1/3 ભાગમાં વહેંચશે. કેટલા ભાગમાં? 1/3. આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચશે જેથી બધાને એક સમાન ભાગ મળે? તો આર્યા તેની સેન્ડવિચ બધાને સરખા ભાગે વહેંચશે. એક સેન્ડવિચ છે, 3 ભાગ પાડી દેશે. કેવા ભાગ? સરખા ભાગ પાડશે. કેવા ભાગ પાડશે? સરખા. તો એક સેન્ડવિચના કેટલા ભાગ પાડ્યા? 3. તો ટોટલ 3 ભાગ. દરેકને એક એક ભાગ આવશે, તો 1/3 થયું. સમજાઈ ગયું? આર્યાનો એક ભાગ, અભિમન્યુનો એક ભાગ અને વિવેકનો એક ભાગ. ટોટલ 3 ભાગ હતા. દરેકને એક એક ભાગ આવશે, એટલે કે દરેકને 1/3, દરેકને 1/3 સેન્ડવિચ ભાગમાં મળશે. ક્લિયર? સમજાઈ ગયું? આગળ દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે? તો દરેક છોકરાની વાત કરીએ. આ સેન્ડવિચ છે, 3 ભાગ પડ્યા છે, 3 છોકરાઓ છે. કુલ ભાગ હંમેશા કયો આવે? નીચે. કયો આવે? નીચે. હવે દરેક છોકરાને 3 ભાગમાંથી કેટલો ભાગ મળશે? 1 ભાગ. કેટલો ભાગ મળશે? 1 ભાગ. તો દરેક છોકરાને 1/3 ભાગ મળશે. ક્લિયર? તો આ હતો દાખલા નંબર 4, દાખલા નંબર 5 અને દાખલા નંબર 6. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.